આજે જીવંતિકા વ્રતનો પહેલો શુક્રવાર। સૌભાગ્યવતી સ્ત્રી સંતાનની સુખાકારી અને દીર્ઘાયુ માટે ઉપવાસ કરશે। જાણો શું છે પૂજા કરવાના નિયમો। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી એટલે કે આજથી જીવંતિકા વ્રતની શરૂઆત થાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે, નહીં તો આ વ્રત ત્રીજા કે ચોથા શુક્રવારે પણ કરી શકાય છે। જીવંતિકા વ્રત કરનારના સંતાન પર માતાની અમિત દ્રષ્ટિ રહે છે અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા। પીળા મંડપ નીચે સૂવું નહીં, તેની નીચેથી પસાર પણ થવું નહીં, વહેતું પાણી ઓળંગવું નહીં। આ વ્રત કરનારી સ્ત્રીએ લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ। આ વ્રત કરનારે કોઈની નિંદા કરવી નહીં, કડવા વચનો બોલવા નહીં, અસત્યનું આચરણ કરવું નહીં। આ દિવસે વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું, ઘરકામ કરતાં કરતાં પણ જીવંતિકા માનું રટણ કરવું જોઈએ। વ્રત કરનાર સ્ત્રીએ વાર્તા કરી લીધા બાદ ખાંડના શીરાનો એક સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, આખો દિવસ માના જાપ કરવા। જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમિત દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે। આ વ્રત કોઈ પણ સ્ત્રી પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે કરી શકે છે। માં જીવંતિકાની વ્રત કરનારા બાળકો પર અમી નજર રહે છે, લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।